મુખથી મંજન ના કરે તોય ભૂતનો સર્જે ભાગીરથી. ઉપરથી પંખી ઉડે, ગંગા મૈયાના ઉપરથી, આ તીર્થની ઉપરથી આમ થારોડ ઉપર નીકળ્યા હોય ને મુખા બાજુ કરે તોય લાભ થાય. આવ્યા ન હોય, કથામાં બેઠા ન હોય તોય ગંગા નદીના ઉપરથી પંખી ઉડે ને એનો પડછાયો પડે ગંગાની માય. મુખથી મંજન ના કર્યું, કોઈ દે મુખમાં પશુ પંખીને ક્યાં એવી ભાવના હોય છે? એને કઈ એવા શ્રદ્ધા હોતી નથી, કઈ ભાવના હોતી નથી, એવું કઈ મનમાં જ્ઞાન હોતું નથી કે આ ગંગા મૈયા છે, હું ચરણામૃત લઈશ તો મારા પિતરોનો ઉદ્ધાર થશે. દરરોજ ચરણામૃતના નિયમ મારે નિત નિત મંદિરે જાઈશું. ઓહો, દરરોજ ચરણામૃત હું લઈશ, નિત નિત હું જઈશ. મીરા કે હું તો ઠાકોરજીના દર્શને નિત્ય જઈશ. 11-12 વાગ્યાની સવારમાં જ પહોંચી જઈશ. એ તો રાજ રાણી હતા, પ્રલોભનની વચ્ચે જીવ્યા છે. બધા જ પ્રલોભનને ઠુકરાવ્યા. રાજ ન જોઈએ, પાઠ ના જોઈએ, સોના ચાંદીને કરવું શું? રંગ લાગ્યો. કોણ રાજ સત્તા તરફ ન જાય, કોણ સોના ચાંદી તરફ ન જાય. એમાં મહિલાઓ તો પતિને કીધા જ કરે, તું મરી જા પણ સોનું લાવીને નો ધરો થાય. બાપ તારું જે થવાય થાય પણ લાવજે સોનું. મુખથી મંજન ના કરે, મુખમાં મૂક્યું ન હોય. અને મુખથી મંજન ના કે આવા પંખીને પણ એ કોઈ પંખીની દુનિયાની વાત છે. 71 પેઢીમાં એ ભૂત નો સર્જે. પંખી આપણે ક્યાં પંખી છીએ? એના કરતા તો ઘણા વિકસિત છે. બૌદ્ધિક વિલ પાવર, બૌદ્ધિક શક્તિ કિતના દિયા. તારા તટ પર આવીને જો જરીક પલળે પગ, એક થોડોક અંગૂઠો ડરતા ડરતા ન કે બીક લાગે, આંખો પડી જાય તો ઠંડી લાગે, ચોટ ન હોય જાણે એને મન ભાવતા ભોગ પીરસદી. અરે માતા ભાગીરથી એને મન માન્યા ભોગ પીરસતી માં ભાગે. તારા તટ પર આવીને જો એક થોડોક અંગૂઠો હોય પલ્લી જાય, એને મન ભાવતા ભોજન. નર્મદા મૈયા, ગંગા મૈયા, યમુના મહારાણી. ઓહો, ઘણાને તો વાત કરતા ધાર્યું ન થાય ને. અંગૂઠો હલે અડધા કલાકમાં, આંગળી દાજ ચડી જતી. એમ આ બધા વર્ણનોમાં તો એવા બધા વર્ણનો છે. એને મન ભાવતા ભોગ પીરસતી માં ભાગીરથી. તો હવે આ વાત તો મૂળ ત્યાંથી આ બધું ઉપડ્યું છે. ક્યાંથી ઉપડ્યું? સશીલ લાટ સુંદર સિર ગંગા. સશીલલાટ સુંદર સિર ગંગા. નયન તીની ઉપબીત ભુજંગ. નયન કી ઉપબતી ભુજંગા.
પવિત્ર भगवान भोलेनाथे बाल में बीज का चंद्र रखा है, सिर पर मां गंगा जी ने राखी छे, त्रण नयनो छे। अब आ त्रण आंखवा वाला ने तो कोई कन्या परणे ज नहीं। त्रण आंख આપણે ત્રણ આંખા હોય તો આપણે કોઈ દીકરી દે? એક આંખ વાળાને નથી દેતા, એક પિંગી રીત કહેતા, કુબેર એક પિંગી થઈ ગયો, એક પિંગ બે શોભે, ત્રણ હોય ને આંખ, એક આંખ ક્યાંક વૈશમાં આમ લબક ઝબક થતું હોય ન કોઈ પણ. પણ પાર્વતી તો બહુ વિચારપૂર્વકનો ધણી ધાર્યો છે, અને એક ધણી ધાર્યો છે, બહુ વિચારપૂર્વકનો ગમે તેવો હોય. નયનદીન ત્રણ નેત્ર છે, ઉપબિત્ત ભુજંગા, ભુજંગની જનોઈ છે, ગરલ કંઠ ઉર નરસિંહ મહારાજ, કંઠમાં ગરલ છે, ઝેર છે, મુંડોની માળા પહેરી વરરાજા ભાયા સાવા કોઈ દે, અને એ મુંડોની માળા અશિવ બે શિવ ધામ કૃપાલા, અશિવ બધું છે. અને ભગવાન ભોલાનાથ ભલે અશિવ છે પણ શિવ કૃપાના ધામ છે. કર ત્રિશૂલ અરુડમરુ વિરાય, કર ત્રિશૂલ ચલે બસા ચઢી બાજ ચરે ચરી હાથમાં ત્રિશૂળ છે, ડમ 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 ડમરું વાગી રહ્યું છે. और चले बस ही चढ़ी बाज ही बाजा वाजा वाग्या છે. નંદીની સવારી છે. ભગવાન ભોળાનાથે વાહન ફેરવ્યું નહીં, જે હોય એ જ મારું તો ધર્મનું વાહન, ફેરફાર નહીં. અને અમે ફેરફારમાં મજા નહીં, જે હોય એમને ચલાવી રાખવું, ફેરફારમાં મજા ના. જે હોય એમને આંકે જ રાખવાનું, આંકે જે ઘર હોય, જે ઝૂંપડું હોય, જે બાતમીદાર, જે પત્ની, જે ભાઈઓ બહેનો, જે સુખ દુઃખ, ત્યાં શિવ છે, સ્થાણું છે, સ્થિર થઈ ચલાવે રાખે છે. અને એમ કરતા કરતા ભગવાન ભોળાનાથ હિમાચલ નગરમાં પહોંચી ગયા. રાજા હિમાલય તો એવી બધી તૈયારી, ચંડી દેવીઓ ભગવાન ભોળાનાથની જાનમાં, તુંબુરુ નારદ હા હા હો હો, ગંધર્વો હર્ષિત થઈ થઈ નાચે કૂદે, ડમરું ભેરી નગારાની નોબત વાગવા લાગી. વિષ્ણુ ગરુડ ઉપર બેસી, ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસી, ઓહો, પ્રજાપતિઓ, સનકાદિકો, ઋષિ મુનિઓ, સંત સાધુ, દેવકન્યાઓ, ગાયત્રી, સાવિત્રી, લક્ષ્મી, દેવોની પત્ની, હરખી ગુણ ગાયો. આ તો સ્વયંવર રચાણો છે ભગવાન ભોળાનાથના દરબારમાં. ઓહો, અને એમ નજીક પહોંચી ગયા. હિમાલયે સ્વાગત કર્યું છે. બધા પરિવારના લોકો આવ્યા છે. વિષ્ણુ બ્રહ્મા ને સૌ કોઈ જોઈ જોઈ અને આશ્ચર્ય પામી જાય કે ઓહો, જેની જાનમાં જાનૈ આટલા બધા રૂડા રૂપાળા છે તો વરરાજો કેટલો રૂડો રૂપાળો હશે. પણ બાપડાને ખબર નથી કે આ વરરાજાના દર્શન કર્યા પછી જીવતા રહેવાય એવું નથી. આ વરરાજો ને સાક્ષાત યમરાજ જ આવ્યો છે. બધા ભાગ્યા, બાળકો પણ ભાગ્યા છે. એની માતાઓને ભલામણ કરવા લાગ્યા છે. માતાઓ, હા, વરરાજાના દર્શન કરવા જશો નહીં. ગામમાં દીકરીઓ બહુ પરણી છે, પણ આવો વરરાજો તો પહેલો વહેલો જ આવ્યો છે. અને જો તમે વરરાજો જોવા જશો, બહેનોને વરરાજો જોવાની ભૂખ મળતી નથી. 80 વર્ષના થયા તે નેજા ઊંચા કરી, કેવોક છે
એટલે આ છોકરા ભલામણ કરે છે કે શાક બળી જાય કે રોટલા બધું ખતમ થઈ જાય પણ જાવું ને જાવું. બાળકો કે માં આ વરરાજાના દર્શન કરશો ને ડોકું લાંબુ કરશે ને તો તમને લેતો જાય. એને ઘરાણા એવા ભય ફેલાણો છે. ભગવાન ભોળાનાથ કે આમે તે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ બિઝનેસ ક્લાસનો દેવતા છે. ભાગો 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 અહીંથી ભાગો, બહુ ભીડ સારી. એ તો એકાંતનો દેવ છે. ફર્સ્ટ ક્લાસ બિઝનેસ ક્લાસ નથી આવતા, એમાં બહુ ઓછા જ હોય. કથા કીર્તન પર બિઝનેસ ક્લાસ છે, એમાં એક છૂટી લોકો આવતા હોય, લાયકાતવાળા યોગ્યતાવાળા. અને એમ ભય ફેલાઈ ગયો. અને ભગવાન ભોળાનાથ કરે આપણે અહીંયા આવ્યા છીએ, કોઈ આપણો ભાવ પૂછતો નથી. આ બધા મૂર્છામાં પડી ગયા. આ શું છે? ભૂત પ્રેતોએ જવાબ દીધો, તમારા પગલાંનો આ પ્રભાવ છે. તમે આવ્યા ત્યાં લગભગ બધા મૂર્છામાં આવી ગયા છે. અને અમે બધા મૂર્છા વશ થઈ ગયેલા. ભગવાન ભોળાનાથ કહે, ભૂત પ્રેતો પૂછો આપણા ઉતારા ક્યાં છે? ઉતારાના કાંઈ ઠેકાણા છે કે નથી ઠેકાણા? કોકને પૂછો. તો એક ભૂત કોક મૂર્છામાં થોડો જાગતો હતો અને વારંવાર ધોત્યું ઊંચું કરે, પાછું ઓડી જાય. આ ગ્યાક છે. અને આમ જ્યાં જઈને એક જણાએ ધોતી આમ કરેલું તો ભૂતે પૂછ્યું, અમારા ઉતારા ક્યાં છે? એ પેલા ભાઈએ જવાબ આપ્યો, તમારા ઉતારાની અમને ખબર નથી, અમારા ઉતારા ઉપર તૈયાર થઈ ગયા છે, એનો અમને કાંઈ ખ્યાલ નથી. અને ઉતારા કીધા અરે ઉતારા કીધા જે સ્મશાનની માં, એ ઉતારા કીધા જે સ્મશાની માં, ઉઘાડે અંગે વર સાબદારે થાય. હાલો હે મળે જાય, હાલો ને મારે, હાલો હે મળે જાય, હાલો ને મારે, હે મળે હાલી જાય. હે મળે હાલી જાય જાડેરી રામ, પરણે પાર્વતી ને શંકર ભગવાન, હાલો હે મળે જાય, હાલો ને માળે, હાલો હે મળે જાય, હાલો ને માળે, હાલો હે મળે જાય, હાલો ને માળે. સ્મશાનમાં ઉતારા કીધા, ભલે નાથના ઉતારા ક્યાં હોય, સ્મશાને જુરા કીડા સ્મહર પીસા સહચરા. ઉતારા સ્મશાનમાં કરવામાં એક મેના માતા પણ સ્વાગત કરવામાં આવેલા. અને એને આ જમાઈ ભાળીને વગર ડાકલે ધૂણ શરૂ થઈ ગઈ, બધું જ પડી ગયું હાથમાંથી. સોનાની થાળી હતી, ગંગા જલ હતું જારીમાં, બધું પડી ગયું. બોલો, ક્યાંય ઠેકાણા ન રહ્યા. ભાગ્યા હિમાલયને બોલાવીને સૂચના કરી, આ વરરાજાની સાથે મારી પુત્રીને હું નહીં પરણાવું. હિમાલયની મૂછું ઉપર લીંબુ ઠરતા હતા. અને એવો આબરૂદાર માણસ, ઘરમાં કજિયો શરૂ થયો, ખબરદાર આ પુત્ર મારી દીકરીને નહીં પરણાવું. અને એક નિયમ છે કે જ્યારે ઘરમાં લગ્ન હોય ને ત્યારે જ પુત્ર વધુ રાગડો તાણે, એ જ વખતે રડવા બેસે. આમ શાંતિ રહેતા હોય પણ ટાઈમે જ મોકાણી કરે, ટાઈમે જ કહી દે ભાઈઓ કુટુંબી ઘરમાં જોઈએ ટાઈમે, હું નહીં આવું તારા લગ્ન, આમ રહેતા હોય શાંતિ. એવા આમ અવળચંડા ન હોય. અને મનાવણાના આનંદે નહીં, હિમાલયમાં પણ એ થયું. એને એક વરા પ્રસંગમાં છે જ એવું. અને ચિંતાનો વિષય થયો. લગ્ન પ્રસંગ હોય એમાં કજિયા કંકાસ થાય. દિવાળે દીકરા કાં વહુન કાં વરા, કાં વણના ઝીંડવાન કાં ઝાકરિયા ખરા. દી બગાડે દીકરા કાં વહુન કાં વરા,
કાં દેશના દારૂડિયા નીતર ખટપટ ગયા ખરા. દી બગાડે દીકરા દીકરો એવો થાય ને જથ્થાબંધ પાણી ફેરવી દે. દી બગાડે દીક વહુ એવી આવી જાય 71 પેઢીની આબરૂ ગુમાવી દે. હાથ નહીં 25 કોર્ટમાં કેસ માંગે. દી બગાડે દીકરા કાં વહુ અને વરો કરતા ન આવડે, ઠેકાણા ન હોય વરા પ્રસંગમાં કરતા ન આવડે તો આબરૂ હોય વહી જાય. દી બગાડે દીકરા કાં ભાવ કાં વરા. અને કાં દેશમાં આવા ખટપટિયા લોકો, વ્યસની લોકો તે ઠેઠ નાના ગામડામાં સુખ શાંતિથી રહેતા હોય તો ઠેઠ દિલ્હી સુધી એવું વાતાવરણ બગાડી નાખે. ખટપટ કરી બધા બિચારા શાંતિથી પ્રેમથી રહેતા હોય, ભજન ભક્તિ કરતા હોય, અને એમાં પક્ષી ખેંચા ખેંચી ખટપટ કરી વાતાવરણ બગાડવાનો બોલતા જ આવડતું ન હોય. અને સમાજમાં તોફાન મચાવે, વેરઝેર ઊભા કરે, ત્યારે જ શાંતિ થાય. એની સામે દીવાળે દીકરા દીકરીઓ થાય વાળી રાખે. કાં વહુ પુત્ર વધુ એવી આવે બધાને હાંચવીને એકલી બેઠી હોય, બધાના ખરાબ સ્વભાવ હોય તો હાજી કરતા સાસુ સસરા દેર જેઠ પતિમાં તો કાંઈ મીઠાળું હોય જ નહીં, તોય એને હાંચવીને બેઠી હોય. એવી એક પુત્ર વધુ આવી જાય. દીવાળે આવા વાળે વહુ વરો કરે માણસ, ભલે ને એક નાનકડો કરીએ પણ એમાં જે કંઈ જોતું કારણ તો હોય ને કે કરવો કોણ કેસ કરવાનું. હા, આપણે ટૂંકું કરી નાખવું. કરવું એ બધું બહુ વ્યવસ્થિત સૂઝપૂર્વક, નકર હોય જાય, નકર વરાથી આબરૂ વધી જાય. દીવાળે દીકરા કાં વહુનો વરા, કાં દેશના એવા બધા વણના જીંડવા, કાં ખેતરમાં પાક સારા થઈ જાય, એવો વરસાદ સારો થઈ જાય, ખૂબ બધું પાકે, ધન દોલત ઘરમાં, દિવસો આપણા વળી જાય છે. એમ કજિયા કંકાસ થયા, એક મુહૂર્ત વયું ગયું. નારદ ઋષિએ આવીને સમજ આપી, એ જગદંબા રડો માં, તમે તો રાણીનું પદ છે અને રડવા તમને મનુષ્ય જન્મ આપ્યો નથી. આ સાધુ સમજાવી શકે, ગુરુ સમજાવી શકે, બીજાની તાકાત નથી. અને એટલે જાનમાં 4 જણાને લઈ જવા. એક આપણો ગુરુને જાનમાં લઈ જવા, એક પૈસાદારને લઈ જવા, એક ડોક્ટરને લઈ જવા, અને એક ચોકીદારને લઈ જવા. એટલે તમારા દીકરાને તમે લગ્ન કરો ને તેમ અમને બોલાવજો. અમે નાનલાલજી મહારાજ બધા અમારે ખાલી બસ સારું મને બેસી જ રહેવાનું, કે જાનમાં લાડવા ગુંદીને ગાંઠિયા ખાવાના જ નહીં. આપણને તો થોડોક રોગ થયો હોય તો બધા ના એને આપશો, એને ભાઈ હવે થોડું મૂક તો તને વાંધો શું છે એમ કે હવે એને ન ખવાય, હવે એને ન ખવાય. હવે તારા બાપુજીને મીઠાઈ ન ખવાય, પણ બાપુજી હજી કિલો ખાઈ જાય એવો છે. આપણને ભેળા હા આપણું તો પંચું જ આવે ને એવા કઈ નાખેલું. કાંઈ જાનમાં સાધુ સંતો નારદ ઋષિ હતા, ઋષિઓ હતા તો હિમાલયની આબરૂ રહી છે. પૈસાદાર હોય તો આબરૂ રહે, ને કે અમારી જેવા ભિખારી લઈ ગયા હોય. ડૉક્ટર હોય તો બીમાર પડે તરત દવા. કોઈ એવો મર્દ માણસ હોય જાનને લૂંટે કોઈ તો એ મરી જાય પણ જાનને સલામત પહોંચે. અને એમ ધામધૂમથી ભગવાન ભોલેનાથના લગ્ન થયા. મંગળચાર ફેરા, સપ્તપદીના વાંચન. ગઈકાલે તમે કેવું ધામધૂમથી લગ્ન બધું એવું કર્યું. અને જાણ ઘણા બધા દિવસ સુધી ત્યાં રોકાણી. અને પછી એક દિવસ એવો આવ્યો, ગર્ગાચાર્યે કહ્યું, હે હિમાલય, તમે બધા જ વ્યવહારો પૂરા કર્યા છે, પણ એક પુત્રીને વિદાય કરવાનો વ્યવહાર તમે પૂરો કરો. અને એમ પાર્વતીજીને તૈયાર કરવામાં આવ્યા અને જગદંબાને વિદાય આપે છે. બધા શિખામણ આપે છે, એ બેટા શાંતિથી રહેજે, અને રડતી આંખે વિદાય આપે છે. આ પુત્રની વિદાય બહુ વસમી હોય છે. આપણે બધા લાગણીથી જીવનાર માણસો છે, લાગણીના માણસો છે. ભૂલ કરીએ, ગમે કરીએ તો આપણી લાગણી કપાય. પિતા પુત્રની, માતા પુત્રની, બેન ભાઈ બહેનોની, આપણે સૌ લાગણીના માણસ. બોલો, ની જ ખતમ થઈ જાય.
સંસારમાં જીવાય નહીં. એટલે શિખામણ આપવા માંડ્યા, બેટા કરવું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા. કરવું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા. વચન કહત ભરે લોચન બારી, બહુરી લાઈ ઉર લીની કુમારી. વચન કહત ભરે લોચન બારી, બહુરી લાઈ ઉરલી. કત વિધિ સૃજીના રી જગમાહી, પરાધીન સપને હું સુખ નાહી. કત વિધિ સૃજીના રી જગમાહી, પરાધીન સપને હું સુખ નાહી. સાસુ સસુર ગુરુ સેવા કરે હો, પતિ રૂખ લાગી આયસો અનુસર. સાસુ સસુર ગુરુ સેવા કરે હો, પતિ રૂખ લાગી આયસો કરહુ સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા. કરહુ સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા. બ્રાહ્મણ પત્નીઓ શિખામણ આપે. પહેલા એ રિવાજ હતો, બ્રાહ્મણની પત્નીઓ સાસરે જાય ત્યારે સદવચનો કહેતા. એ પણ કહે છે, સખી સાહેલીઓ કહે છે, માતા મેના પણ સદુપદેશ આપે છે. પણ પિતાનો જે ઉપદેશ હોય છે ને એ બધા કરતા શ્રેષ્ઠ હોય છે. દીકરીને સાથે સાથે લગાવતા પિતા કહે છે, હે દીકરી, હે પાર્વતી. બાપ દીકરીની મમતા બહુ હોય છે. દીકરી સાસરે જાય એટલે બાપ વૃદ્ધ થઈ જાય છે, અને દીકરી જતા જતા માને બોલાવીને કહે છે, મારા બાપનું ધ્યાન રાખજો. ઘેર સફરજન બાપ લાવ્યો હોય, પુત્રને આપવામાં આવે તો એ ખાઈ જાય છે, પણ દીકરીના હાથમાં આપો તો દીકરી કોઈ દે નહીં ખાય. એ એને સ્વયંભૂ વિચાર છે, મારે ના ખવાય. દીકરો નહીં તો ખાઈ જ જાય, પણ દીકરીને આપશે બાપ તો કે મારો ભાઈ ખાઈ લે પછી હું ખાઈશ. દીકરી કોઈ દે ભોજન ન કરે, ઘરના બધાને જમાડી પહેલેથી. આ એક કોઈ આંતરડા એવા, કોઈ જીવન એવું છે, જન્મથી. રાત્રિના 12 વાગે પિતા આવે ભૂખ્યો તરસો કામેથી, કોઈ બીજી ત્રીજી રીતે
અને દ્વાર ખખડાવે, પુત્ર સૂતો હશે તોય નહીં આવે, સાંભળતો હશે તોય ઊભો નહીં થાય. પણ ઘરમાં જો યુવાન પુત્રી છે ને ઠેકડો મારીને બહાર આવશે, મારા બાપુજી આવ્યા છે. આ વાત્સલ્યનો જે ઉભરો છે, ઓહો, આ લાગણી છે, મમતા, એ રડાવે છે, રડાવે છે. અને પત્ની નહીં આવે, પુત્રી પૂછશે, બાપુજી લો જલ, ભોજન કરવા બેઠા 12-1 વાગે. પત્ની નહીં આવે, પત્ની ના આવે. એ પતિ પત્નીના પ્રેમી કાચા છે, પુત્રી આગળ તો ઝાંખા જ છે. પ્રેમ ખરો, પુત્રી જેવું સમર્પણ ન કરી શકે. જે ઘરમાં પુત્રી મોટી થી, બાપ કોઈ દે ભૂખ્યો ન સુવે, નહીતર પત્ની હોય તો ભૂખ્યો સુઈ જાય. હું દરરોજ ઝઘડા કરાય, દરરોજ એમ તેમ બોલાય. આ બાપ દીકરીના સંબંધ છે. હિમાલય પાર્વતીને સાથે સાથે ચાંપીને કે દીકરી કરે હું સદા શંકર પૂજા. હિમાલયની આંખમાં આંસુ છે, ગદગદિત વાણી છે. માનવ રડ્યો તો માપ સર રડ્યો, રડે માપસર. એમાંય હદ હોય રડવાની, માપ હોય રડતાય ન આવડે. માનવ રડ્યો તો માપ સર રડ્યો, એના બધા આંસુ સરી ગયા. હિમાલય પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી. હિમાલય પહાડ પીગળ્યો, બાપ પીગળ્યો. આંખમાંથી અશ્રુની ધારા, માન સરોવરમાંથી સિંધુ, એ હિમાલયમાંથી ગંગા. એ ગંગા નીકળી તે નીકળી બાપની સામે, પછી ક્યારે એમ મોઢું ફેરવીને જોયું નહીં. હે હિમાલયની પુત્રી ગંગા આરોવરો સહન કરતા કરતા દરિયામાં મળી ગઈ, પણ કષ્ટો આવ્યા. હિમાલયમાં ગઈ તો નહીં, મોઢું ન કર્યું બાપના હિમાલય તરફ, ઘર તરફ. જનકપુરમાંથી સીતા નીકળ્યા. હે ધરતીની દીકરીને, જનકની દીકરીને પૃથ્વીમાં સમાઈ ગઈ, પૃથ્વીને ફાટવું પડ્યું, પણ જનકપુર તરફ મોઢું કર્યું. દીકરીઓના સમર્પણ તો જુઓ, ત્યાગ વૈરાગ તો જુઓ. અને પહેલાની દીકરીઓ બાપના ઘર તરફ મોઢું જ કરતી. એ સંન્યાસીની છે, સંન્યાસી છોડી દે બધું, ખલાસ. એના તરફ મોઢું ન કરે, મોઢું ન કરે. એના કરતા એ દીકરી શ્રેષ્ઠ છે. અને એ હિમાલય છાતી સાથે લગાવતો કહે છે, મા દીકરીના એ સંબંધ બોલો. સરોવરને ફાળે માને દીકરી મળ્યા, ધ્રુજ કે રડિયા, અને સરોવર છલી ગયા રે. લો કેવા કેવા લોકગીત ગાવાના છે, લોક ડાળમાં. મા દીકરીના પ્રેમ એવા. અને એ રાખી રાત્રિ બેસી ઘરમાં તો વાત થાય નહીં, પુત્રની બીક લાગે, ભોજાઈ નહીં, પુત્ર વધુની બીક લાગે. મા દીકરી વાત કરીએ કે રૂમમાં, એના રૂમમાં વાત ન કરે. ગામના પાદરમાં આવું નારાયણ સરોવર જેવું સરોવર હોય, ત્યાં મા દીકરી ભેળા થાય, આખી રાત વાત કરે. ધ્રુસકે ગાય અને વાછરડી જેમ મળે એમ મળતા હોય છે. અને રડી ધ્રુજ કે રડિયા, સરોવર છલી ગયા રે. લો દુઃખની વાત દીકરી ક્યાં માને કરે, બાપને. સરોવર સુકાઈ ગયા હોય, પણ વેદનાના આંસુથી સરોવર છલકાઈ જાય.
હિમાલય કહે દીકરી કરે હું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવ ને દૂજા. નારીનો ધર્મ છે દીકરી, પતિ એ જ તારો પરમેશ્વર, તારે કંઈ જ કરવાની જરૂર નહીં. શિવની તું પૂજા કરજે, એને ભગવાન માનજે. આંખમાં અશ્રુ છે, વેદના છે, વાણી ગદગદિત છે, પુત્રીને સાથી સાથે લગાવે છે. અને આવું દ્રશ્ય જોઈ આજ હિમાલય પણ વિધાતાની દુનિયાનો દોષ કાઢે છે. આવી કેમ રચના કરી? કત વિધિ સૃજી નારી જગમાહી, પરાધીન સપને હું સુખ ના. હે વિધાતા, નારીનું સર્જન શું કામ કર્યું? નર નારી બનાવ્યા, 84 લાખ યોની બનાવી, પણ નારીના ખોળિયા તમે શું કામ બનાવ્યા? કતબીધી સૃજી નારી જગમાઈ, નારીનું સર્જન શું કામ કર્યું? પરાધીન સપને સુખ ના. બહેનોના ખોળિયા છે ને જન્મથી જ પરાધીન છે. જન્મ થાય, માતા પિતાની આજ્ઞામાં રહેવું પડે, પરાધીન. ભાઈ ભજાઈની આજ્ઞામાં રહેવું પડે, પરાધીન. ભાઈ મોડો આવે તો એનું કોઈ પૂછે નહીં, પણ દીકરી થોડીક મળી પડે એટલે તરત જ બધા એની ઉપર તૂટી પડે. પિયર પક્ષમાં માતા પિતાના ઘરે પણ પરાધીન. બધું વિચાર કરી કરીને ચાલવું પડે. લગ્ન થાય, સાસુ સસરા મળે તો સાસુ સસરાને પરાધીન, પતિને પરાધીન, દેર જેઠને પરાધીન, બધું જ છોડીને આવીને હોય. છોડો તો ખરા, પુરુષ વર્ગ છોડી શકે. આ તો મહિલાનું કામ છે. માતા પિતા, ભાઈઓ બહેનો 25-25 વર્ષ સુધી જે ઘરમાં રહ્યા હોય એને બધાને તલવાર મારીને તલવારને ઝાટકે કાપી નીકળી જવું પડે. કોઈ સાધુ ન નીકળી શકે. એવું બહેનોના વ્યક્તિત્વ છે. અને ત્યાં પણ સાસુ સસરા દેર જેઠને આદિ હાજી હાજી ગમે ના ગમે એમ કરતા કરતા 2-4 સંતાનની માં થાય, વૃદ્ધ થાય તો પુત્ર ને પુત્ર વધુને આધી, પુત્રને હાજી હાજી કરતા જીવન જીવવું પડે. નકર રોટલો મળે નહીં, ફોટલું વાસણ જાય ક્યાં? કંસારે મુકાય નહીં, ક્યાંય એને મુકાય નહીં. વૃદ્ધાવસ્થા જવાય નહીં તોય આબરૂ જાય. ઘર છોડાય, પિયર પક્ષમાં જવાય. અને વૃદ્ધાવસ્થામાં કોણ હાજર? આજે આજે ગમે ના ગમે એ રાજી રે એમ કરવું પડે. આંખ ઊંડી વહી ગઈ હોય, સંભળાતું ન હોય, શરીરે કામ થતું ન હોય, બિચારી કામ કર્યા કરે. અને એની વ્રત થાય ને એક નાનકડી થેલી જ હોય હાથમાં, એકાદ થોડી કપડાં પહેરે ને એક એમાં ગાભા હોય, એ હારે જ રાખતી હોય. કાંઈ પણ પુત્ર કહે તો 2 દી હું બીજે વહી જાશ, કાંઈ પણ પુત્ર વધુ બોલશે 2 દી બીજે જઈશ, ત્યાં કઈ વાત ના કરે, ફરી પાછી આવે. વિધવા થાય તો પણ સમાજની આંખ એના તરફ હોય. ઘરેણા પહેરાય નહીં, ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે, પૃથ્વી ઉપર સૂવું પડે, જવા આવવામાં એ પણ દુઃખ. આખી જિંદગી જન્મથી મૃત્યુ સુધી દુઃખ 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 જ છે. હિમાલય વિધાતાને દોષ આપ્યો. હે વિધાતા, કત વિધિ સૃજીના રી જગમાં, પરાધીન સપને. હે દીકરી, સાસુ સસુર ગુરુ સેવા કરે. સાસુ સસરા પતિની સેવા કરજે, પણ સેવા કરતા કરતા દુઃખ આવે તો ગુરુનું મૂર્તિ, ગુરુનો એક ફોટો તું સાથોસાથ રાખજે, ગુરુએ આપેલી માળા રાખજે. અને દુઃખ સહન કરતા કરતા કોઈને દીકરી કહેતી નહીં, ગુરુની પાસે બેસી એક માળા ફેરવી આંખમાં આંસુડું સારી લેજે. કેવા જેવું કોઈને કહીશ નહીં, દીકરી કહીશ. સેવા બધાની કર. પણ એમ કરતા કરતા દુઃખ આવે તો ગુરુને ભૂલતી નહીં, એનો ફોટો તો તું સાથોસાથ રાખજે, માળા ફેરવી લેજે. સાસુ સસર ગુરુ સેવા કરે હું,
પતિ રૂખ લાગી આય શું અઘરામ અઘરું કામ છે દીકરી. બીજાની આજ્ઞાનું પાલન કરવું એ તને આજ સૌભાગ્ય મળી ગયું છે. તારે બધાની જ આજ્ઞાનું પાલન કરવાનું. અને એમ ऐसे ડોલી ચલ પડી. આજ પાર્વતીની આંખમાં પણ આંસુ આવ્યા. ભગવાન ભોળાનાથ પણ રડી પડ્યા કે સંસારી લોકો કેમ રડતા હશે એની આજ મને ખબર પડી છે. જગદંબા પાર્વતીની આંખમાં પણ આંસુ આવ્યા કે હવે હું મારા પિતાનું મુખ નહીં જોઈ શકું. આ ઝાડવું ઝાંખર આ ખેતર હવે હું અહીંયા નહીં આવી શકું. અને એમ રડી આંખ બંધ કરી ધીરે 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 ડોલી ચલ પડી. હિમાલયનો પરિવાર આખો એ દીકરીને વળાવી ઘેર આવી. હિમાલય થાંભલો પકડીને રડવા લાગ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. જાન ગઈ આજ જાનને લઈને, જાન ગઈ આજ જાનને લઈને. સુનો માંડવડો કાળ જાગેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો કાળ જાકેરો કટકો મારો. મમતા રૂએ જેમ વેણુમાં, મમતા રૂએ જેમ વેણુમાં. મમતાએ રુદન કર્યા છે. વીરડો ગયો કાળ જાગેરો કટકો મારો. વીરડામાંથી પાણી ખલાસ થઈ જાય એમ આંખમાંથી અશ્રુ ખલાસ થઈ ગયા. એક વીરડો એવો છે કે એમાં જેટલું ઉલીએ છીએ ને એટલું પાણી આવે. એક જ્ઞાન એવું છે જેટલું આપણે બીજાને આપીએ ને એમ જ્ઞાન વધે. એક ધન એવું છે કે જેટલું પરમાર્થમાં વાપરીએ ને એટલું ધન વધે, ન વાપરીએ તો ઓછું થઈ જાય. વાપરીએ તો દિન દિન બઢત સવાર. પરમાર્થમાં ભોગવમાં નહીં, પરમાર્થમાં વાપરવામાં આવે. થાંભલો પકડીને રડી પડ્યા. દીકરી સાસરે જાય. પિતાને 6 મહિના સુધી એકલો મુકાય નહીં. એને પકડી રાખવો પડે. રાજ દીકરીના કાંઈ સમાચાર આવે ને 12 વાગે આવ્યા હોય, પિતાના શરીરમાં રોગ હોય, એ પગમાં ચંપલા પહેરવાય ઊભો ન રહે, દોટ જ મૂકે. દીકરીના દુઃખના સમાચાર બાપને જીવતો રાખવો હોય તો દીકરીઓએ બાપને ફરિયાદ કરવી. बाप सहन ना कर सके दीकरी ना दुख. ऐसी सब घटना बनी. भगवान भोलेनाथ कैलाश भवन में पधारा. परम रम्य गिरि बर कैलासु. गिरि कैलाश के ऊपर कल्प तरु वो की छाया में रमे नित संग गिरिजा से रमण धर हो तो ऐसा है. संत साधु ऋषि मुनियों बधाने भगवान भोलेनाथे પહેરામણી કરી ભાવ ભક્તિથી બધાને વિદાય કરી. આવજો બાપ, આવજો. જય ગુરુદેવ. સમય પસાર થયો. કાળ અવધિ પૂર્ણ થતા કૈલાસ ભવનમાં પ્રથમ પુત્ર એક કાર્તિક સ્વામી પ્રાગટ્ય થયું છે અને જય જયકાર થયો છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે. દુદુંબી વાજા વાગ્યા છે. ખોબે ને ધોબે પ્રસાદ વેચાણા છે અને એને આખાય માનમાં ગવાણું છે. બોલો હર ગિરિજા વિહાર નિત નયવું એ વિધિ વિપુલ કાલ ચલી.
विधि विपुल काल चले गयो तब जन में षड बदन कुमारा तब जन में षड बदन कुमारा तारक सुर समर जहि मारा तारक सुर समर जहि मारा आगम निगम प्रसिद्ध पुराना अगम निगम प्रसिद्ध पुराना सन्मुख जन्म सकल जग जाना सन्मुख जन्म सकल जग जाना वाह बाहर सुना दो प्रागट्यમાં તો આનંદ ના રાખ हरि कैलाश भवन में सदानंद एकानंद का प्रागट्य हुआ है चारे बाजू आनंद आनंद थयो हर गिरिजा का नित्य नया विहार हो रहा विपुल काल चली गयो है और सदानंद जन्मेऊ प्रकट हुआ है और प्रागट्य तथा प्रागट्य का महामांगल्य महोत्सव धूप दीप आरती चारे बाजू आनंद आनंद अने कार्तिके की वहां आरती हो रही है कैसी आरती आरती उतारो तो कार्तिके स्वामी बोलिए कार्तिकेय भगवान की आरती उतारो तो कार्तिके भगवान नी आरती उतारो तो कार्तिके भगवान नी कार्तिके भगवान नी शिव जी ना सूतनी कार्तिके भगवान नी शिव जी ना सूतनी आरती उतारो तो कार्तिके भगवान नी आरती उतारो तो कार्तिके भगवान नी प्रगटावी जो तुए मथावो सुप्रोत हूँ तो प्रगटावी जो ते मथाऊ ओत प्रोत हूँ तो प्रगटावी जो तुए माथावो प्रोत हूँ तो प्रगटावी जो ते मथाऊ ओत प्रोत हूँ तो मनडू जपे છે મારું માળા એના નામની यजमान ने बोलाओ विशाल भाई कार्तिक ना यजमान आरती उतारो तो कार्तिकेय भगवाननी आरती उतारो तो कार्तिकेय भगवान भगवाननी बोलिए कार्तिकेय भगवान की कोठेश्वर महादेव देव की ब्रह्मलीन सदगुरु श्री मधुसूदन लाल जी महाराज की नारायण सरोवर तीर्थ की गौ मात की नमः पार्वती पतये हर हर महादेव બપોર પછી ગણપતિનું પ્રાગટ્ય એ પ્રસંગ ઉજવવામાં આવશે કાર્તિકેયની કથા પણ પ્રાગટ્યની વિસ્તૃત બપોર પછી જ વર્ણવવામાં આવશે પછી ગણપતિનું પ્રાગટ્ય થશે અને એ બપોર પછીનો કાર્યક્રમ રહેશે એટલે વહેલા 3 વાગે ભગવાનની કથામાં
આવો બોલીએ કોટેશ્વર મહાદેવ કી જય. આદિ ઋષિઓ કલિકાલમાં તો કીર્તન કથા એ ભવસાગર તરવાનું નાવ. આપણે બધા નાવડામાં બેસી ગયા છે, નાવમાં, મંડપમાં નહીં. ને આ કથારૂપી નાવડામાં બેસે એ ભવસાગર તરી જાય. કીર્તન રૂપી નાવડામાં બેસે એ ભવસાગર તરી જાય. જો તરવો હોય એવું કબીર સાહેબે કહ્યું છે. કથા કીર્તન કલી વિશે ભવસાગર કી નાવ કહે કબીર જન तरन को नाही और उपाय. કહે કબીર જન તન કો નાહી કોઈ ઉપાય. આવું કબીર સાહેબનું કહેવાનું. આત્મદર્શી પુરુષો મહાત્માઓ આમાં ડૂબ્યા રહી. હે છાના મને કીર્તન કરીએ. કીર્તન એ જ ભગવાન, એની ગોદમાં બેસી જવા અને કલી વિશે કથા કીર્તન પુણ્ય ભજન હરિનામ ગુરુ ઈશ્વરની ઉપાસના તે તરવાના ઠામ. ભવસાગરનું નાવ કહે કબીર જન तरन को. तरन तारन का रास्ता यही है, नाही और उपाय. બીજો કોઈ ઉપાય નથી. એવી ભગવાન ભોલેનાથની કથા છે. કૈલાસ ભવનમાં ભગવાન नित्य नया ऐसा विहार हो रहा ने विहारना परिणाम स्वरूपे नित्य नया ये विहार रहा है. અને હરિગીરી જા બિહાર નિત નયવું એહી બીધી વિપુલ કાલ ચલી ગયું. તબ જન્મેવ ષડ બદન કુમારા તારુક અસુર સમર જેહી મારા. એવા કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય થાય છે. અને ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. કૈલાસ ભવનમાં શિવ પાર્વતીજી રહે છે. દેવતાઓ રાહ જોઈ રહ્યા છે કે આ તારકાસુર નામના અસુરે અધર્મ ફેલાયો છે. પક્ષાપક્ષી લૂંટાલૂંટ મારામારી કાપા કાપી કોઈ કોઈના વિશ્વાસ નહીં. દિલ ખોલીને વાત કરી શકીએ એવું કોઈ પાત્ર જ નહીં. દિલ જ રહ્યા જ નહીં. હાટ વગરના જીવ થઈ ગયા, હેડવાળા રહ્યા. દિલ જ વાત ક્યાં કરી? દિલ હોય તો વાત થાય. અધર્મનું સામ્રાજ્ય ફેલાણું છે અને અધર્મ વધે એટલે ખેંચા ખેંચી, લૂંટા લૂંટ, પ્રમાદ, આળસ, કોઈ કોઈના વિશ્વાસ ન, ક્યાંય
ચેન પડે નહીં, બધું હોય તો. અને સત્તાધીશોએ, ખાસ કરીને રાક્ષસોએ લગભગ આવું જ કર્યું છે. અને સમાજનું એવું અધઃપતન થયું છે. અધર્મ વધે એટલે બધું જ હોવા છતાં એ રાવણ રાજ્ય થાય, કંસના રાજ થાય, કૌરવના રાજ થાય, એમાં ક્યાંય સુખ શાંતિ હોય નહીં, ઉત્પાત જ હોય. ધર્મ વધે તો બધું જ વધતું હોય, સુખ શાંતિ, આનંદ, પ્રેમ, ભાવ, ભક્તિ. ત્યાં એકબીજાને વાતો કરવી ગમે, બોલો ગમે જ નહીં. ધર્મ વધે ને ધન વધે, ધન વધે ને પછી મન વધે, મન વધે ને પછી માન વધે, એમ બધું વધત વધત વધી જાય. ધનનો વધારો કરવો હોય તો ધર્મના સિદ્ધાંતો જીવનમાં આવે, ઘરમાં આવે, સૌ કોઈના જીવનમાં આવે, આખા સમાજમાં એ ધર્મના સિદ્ધાંતો રહેલા છે. સત્ય, દાન, દયા, પુણ્ય, ગૌ સેવા, રાષ્ટ્ર સેવા, માતા પિતાની સેવા, બધા ધર્મના તો એનું અનુશાસન છે. એક શાસન છે, એ સ્વયંભૂ શાસન છે, કાયદાનું શાસન નથી. તો ધનનો વધારો થાય. ધર્મ વધે ને ધન વધે. ધનનો વધારો કરવા માટે પુરુષાર્થ તો છે જ, પણ એકલા પુરુષાર્થથી દહેશત से कुछ नहीं होता, रहमत से सब कुछ हो जाता है. कुछ नहीं होता. કેટલા એવા મજૂરી કામ કરે છે, કાંઈ ભોજને પૂરું મળતું નથી. કેટલી મહેનત કરે, ધન વધી જાય. ધન વધારવાનો આ એક રસ્તો છે. કોને ધન વધારવું ગમે, સૌ એની પાછળ છે. ધર્મ વધે ને ધન વધે, ધન વધે ને પછી મન વધે, પછી મન વધી જાય. મનમાં બહુ આનંદ આવે, મજા આવે, બધાને હળવા મળવા, ખાવા પીવાની, બેસવા ઉઠવાની. ધર્મથી મન તૈયાર થયું છે ને, પછી ગમે બધું આપણને ગમે. કોઈ આપણો વિરોધ કરે ને તોય ગમે, બહુ સરસ. નિંદા કરે તોય બહુ સરસ. મન મોટા થાય પછી માન વધે. માનબાઈ થઈ ગયા બધા ઋષિ મુનિઓ, સંત સાધુ. જલારામ બાપા, આપણા સદગુરુ મધુસૂદનલાલજી મહારાજ, ઓધમ રામજી વાલમ રામજી મહારાજ, ઓહો, જેસર તોર, કચ્છમાં, આખા ભારતમાં માન વધી જાય ત્યારે. અને નામ માન કોઈ દે જાય. એક ગામમાં એક મણિબા રહેતા હતા, મણિબા. પછી એ પંચાયતની ચૂંટણીમાં ઉભા રહ્યા એટલે સરપંચ તરીકે ચૂંટાઈ ગયા મણિબા. નામ કેટલું મણિ, બોલો. નામે કેવા છે, મોંઘાભાઈ, મોંઘીમાં, મણીમાં. મોંઘા જીવન, કિંમત વાળા જીવન, નામ જ મણીબા, મોંઘીબા. ભલા ભાઈ,
સરપંચ તરીકે ચૂંટાઈ ગયા એટલે પછી આમ મણિમાને એમ થયું કે હવે તો મારે ક્યાંય ટાઈમે જવાય નહીં, મારે તો બધા આવે પછી જવાનું, મારે મોડું પહોંચવાનું, સભા સંમેલન ને બધું અવ્યવસ્થિત કરી નાખવાનું. ભૂસા એવા ગરાય મનમાં ઘૂસી ગયા ચૂંટાણા પછી. બધી સભામાં અડધો કલાક, પોણો કલાક, કલાક મોડા, બધી રાહ જોવરાવે, બધી એવી અવ્યવસ્થા કરી. આમ અવ્યવસ્થા જ કરે ને ચારે બાજુ જો ને આ બધા ચૂંટાઈને આવે ને આમ તેમ ને મોડા ને સભાની વીખવીને સભાઓ આમ બધું એ સરસ ચાલતું હોય પણ એ વીખે તે શાંતિ થાય. તે ગામ લોકોએ પછી એ મણિમાનું નામ મોડીમાં કરી નાખ્યું, નામ ફેરવી નાખ્યું. એ મોંઘી નથી, મણી નથી, એ મોડીમાં છે. પછી આપણા લક્ષણથી નામ ફરી જાય, નકર જીવન તો મોંઘું છે. ધર્મ વધે ને ધન વધે, ધન વધે ને પછી મન વધે ને મન વધે ને પછી માન વધે. એમ બધું વધત વધત વધી જાય, વધે 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 વધી વધીને ક્યાં? પુષ્ટિવર્ધનમ, મહાદેવમાં મળી જવાનું, ભગવાનમાં. પછી કાંઈ વધવા પણ રહેતું નથી. આ ઊંચાઈની વાત છે, જ્ઞાનની, ભાવની, ભક્તિની. આમ અમથી અમથા ઊંચા વાહડા જેવા નથી થવા. ઘણા એવી ઊંચાઈ હોય પછી હાલતો હોય હારો ડોલા. આ ધર્મનું બધું મહિમા છે. એની સામે આ રાક્ષસોએ, સત્તાધીશોએ કામ કર્યું. તે ધર્મ ઘટે ને ધન ઘટે ને ધન ઘટે ને પછી મન ઘટે ને મન ઘટે ને પછી માન ઘટે. એમ બધું ઘટત 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 ઘટી જાય. ધર્મ ઘટે એટલે સમજી લેવાનું ઘરમાંથી ધન ઓછું થવાનું. ઓછું થતું હોય તો સમજી લેવાનું કંઈક છે, પ્રોબ્લેમ આયા હે. ધર્મના સિદ્ધાંત જે તેમાંથી કઈ ત્રુટિ આવી, ખામી આવી. ધર્મ ઘટ્યો એટલે ધન ઘટી જાય. ધન ઘટે એટલે મન સંકુચિત, સાંકડું, સંકીર્ણ થઈ જાય અને મનમાં કાંઈ ને કાંઈ કુભાવ આવ્યા કરે. ઓછું થઈ જશે, કોઈ ખાઈ જશે, કોઈ લઈ જશે, કોઈ આમ થશે. મૂળ ધર્મ ઘટ્યો છે. ધન ઘટી ગયું, મન હાંકડું થઈ ગયું. ને મન જ્યારે સંકુચિત થાય એટલે સમાજમાં માન ઘટી જાય. અને એમ બધું ઘટાત ઘટાત ઘટી જાય. ત્રણેય ટીલામાં એકે બચાની રાવણ, કૌરવ, કંસ. ધર્મ ઘટ્યો પછી કોઈ રોવા વાળું રહ્યું નહીં. સમાજનું આ રીતે અધપતન થયું. બધા દેવતાઓની ચિંતા થઈ અને બધા જ દેવતાઓ મળી અને ભગવાન ભોલેનાથ પાસે ગયા. ભોલેનાથને પૂછ્યું, ભોલેનાથ કે ક્યા હૈ? ભોલેનાથ કે શું છે, બોલો. અરે આપના લગ્ન કરાવર આવ્યા અને વર્ષો વયા ગયા, આપણે ત્યાં પુત્ર નથી અને તારકાસુરે માગ્યું છે આપ દ્વારા પુત્ર ઉત્પન્ન થાય. એ જ તારકાસુરનો નાશ 6 દિવસનો જ થાય, 6 મુખવાળો જ થાય.
અને એક સ્થળ બતાવ્યું, એ સ્થળ પર જ નાશ કરી શકે. એટલે અમે આપના લગ્ન કરાવ્યા, આ બધી ધમાલ કરી, માથાકોટ ને આ મોટું બધું કર્યું, તો એ તમારે તો કાંઈ છે જ નહીં. ભગવાન ભોળાનાથ કરે, ભાઈઓ તમારે ગણ કે પુત્રની જરૂર હતી તો સીધી રીતે જ વાત કરી દેવી હતી ને આટલા બધા લગ્ન કરાવવા, માથાકૂટ ને ધમાલ ને લાંબુ 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 કરીને તમે તો શું કર્યું? આ સીધું ન કહી દે, અમારે એક સંતાનની જરૂર છે. જેના ભ્રુકુટી વિલાસ માત્રથી, સંકલ્પ માત્રથી અનંત કરોડ બ્રહ્માંડની રચના થાય, એના માટે લગ્ન છે જ નહીં. દ્રષ્ટિના ફળ લાદતા એક સંકલ્પ કરે ત્યાં અનંત કરોડ બ્રહ્માંડનું સર્જન થાય. એવા ભગવાન ભોળાનાથ છે, મહાદેવ છે. આદિ શક્તિ પણ એટલી જ શક્તિમાન તાકાત વાળા. આ તમે લાંબુ લાંબુ બધું, અને માણસોને એવા સ્વભાવ પણ હોય, થોડું લાંબુ 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 કર્યા કરે. ટૂંકમાં પડતું હોય તો લાંબુ કરવાની કાંઈ જરૂર હોતી નથી. થોડાક શબ્દોમાં વાત પતી જતી હોય તો બહુ લાંબા એવા શબ્દો કરવાની જરૂર નથી, એ વધારે અસર થાય છે. ભગવાન ભોળાનાથ કે શું ઈચ્છા છે? અરે આપ દ્વારા પુત્ર ઉત્પન્ન થાય, જે બન્યું તે બન્યું. શિવ પુરાણમાં તો લખ્યું છે, ભગવાન ભોળાનાથે પોતાના શરીરમાંથી તેજ સ્ખલિત કર્યું. આમાંથી એક પુત્ર ઉત્પન્ન થશે ને એ તારકાસુરનો નાશ કરશે ને સમાજમાં ધર્મનું સંસ્થાપન કરશે. આવું તેજસ્વી એ તેજ બધા જ દેવતાએ અગ્નિ દેવતાને કહ્યું, તમે એ સ્વીકાર કરો. અગ્નિ દેવતાએ હોલાનું સ્વરૂપ ધારણ કરી અને એ ભગવાન શિવના તેજનો સ્વીકાર કર્યો. હોલાના ઉદરમાં જતા બધા જ દેવતાના ઉદરમાં એક ગયું. બધા જ દેવતાના ઉદરમાં જતા દાવા નળ પેટમાં શરૂ થયો. અગ્નિ દાહ દાહ શરૂ થયો. દેવતાઓ એમ ડાયરેક્ટ કોઈ ભોજન કરતા નથી, ડાયરેક્ટ કોઈ ચીજ વસ્તુ લેતા નથી. અગ્નિ દેવતાના મુખમાં આપવામાં આવે એ દેવતા સ્વીકાર કરે છે. 33 કરોડ દેવતાનું મુખ અગ્નિદેવ છે. જેમ આપણે મુખમાં કોળિયો નાખીએ, રુધિરાભિસરણ દ્વારા એ લોહી બની જાય અને રુધિરાભિસરણથી આંખમાં, નાકમાં, કાનમાં, પગમાં બધી લોહી પહોંચે. આપણે મુખમાં જ મૂકવાનો હોય, કાનમાં નો કોળિયા ભરાવાના હોય. આંખમાં કોળિયા ન નાખવાના. લાઇટ વહી જાય ને તો કોળિયા મોઢામાં જ જાય. મુખમાં કોળિયું નાખવામાં આવે. એ વ્યવસ્થા જ એવી છે કે એ પહોંચી જ જાય બધી જગ્યાએ. એમ દેવતાને કાંઈ આપણે આપવું હોય તો અગ્નિ દેવતાને આપીએ તો જ દેવતાને પહોંચે છે. એટલે અગ્નિની યજ્ઞ નારાયણ બોલો. યજ્ઞ આપણે કરીએ છીએ દરરોજ. પંચયજ્ઞનો મહિમા એમાં એક અગ્નિ યજ્ઞ છે. દરરોજ યજ્ઞ કરીને પછી જ એ ભોજન લેવાય, ચા પાણી નાસ્તા જે કંઈ આપણે કરતા હોય. પણ પહેલાં યજ્ઞ નારાયણને જમાડીને પછી જ સનાતન ધર્મીએ પોતાનું કાર્ય કરવાનું વિધિ વિધાન છે. અગ્નિ દેવતાને જે સ્વાહાકાર કરવામાં આવે, બધા જ દેવતાના પેટમાં જાય અને બધા જ દેવતાઓ સંતુષ્ટ રહે. એટલે આંખના દેવતા એ આંખ સારી રહે. ઓમ નમઃ શિવાય. ગરવી ગુજરાતમાં આવેલા ભાવનગરના પરમ પૂજ્ય શ્રી દયાગીરી બાપુ
શિવ મહાપુરાણ કથાના આંતરરાષ્ટ્રીય વક્તા છે. દુનિયાના ઘણા ખરા દેશોમાં કથા કરી ચૂક્યા છે. શિવકથા લોકભોગ્ય કરવાનું યશ તેઓના ફાળે જાય છે. તેઓએ શિવ ભાવથી જીવવાના ઉદ્દેશથી શ્રી ભોલે સેવા સંસ્થાનની સ્થાપના કરી છે. દર્દી નારાયણની સેવા માટે જયરામગીરી બાપુ આંખની હોસ્પિટલ ચાલે છે. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ તેમજ ઓપરેશનના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, જેમાં આંખના તમામ દર્દીઓની સેવા થઈ રહી છે. આંખ એ માનવ શરીરનું અગત્યનું અંગ છે. આંખ વિનાનું અંધારું અંધ વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે તે અંધ હોય તે જ જાણતા હોય છે. અમારા પિતાશ્રી અંધ હતા, તેથી અમોને ખ્યાલ છે કે અંધ વ્યક્તિને ખાવું, પીવું, ચાલવું વગેરે કેટલી તકલીફો પડતી હોય છે. આજકાલના આંખના ઓપરેશનનો ચાર્જ ખૂબ જ મોટો હોય છે. ગરીબ દર્દી કે મધ્યમ વર્ગના દર્દીને પોસાય તેમ હોતો નથી. પિતાશ્રીના ઋણમાંથી પૂર્ણ થવા માટે પૂજ્ય દયાગીરી બાપુએ આખી દુનિયામાં શિવકથા કરીને મળતા દાન દક્ષિણાનો ઉપયોગ આ સેવા કાર્યમાં કરી રહ્યા છે. આપ પણ આ સેવા કાર્યમાં હાથ લંબાવી શકો છો. રૂપિયા 5001 આપનાર દાતાશ્રી તરફથી એક વ્યક્તિનું ફ્રીમાં ઓપરેશન દાતાના નામથી કરી આપવામાં આવશે. 2, 3, 4 એમ ગમે તેટલા ઓપરેશન કરાવી શકાય છે. રૂપિયા 11,111 આપનાર દાતાશ્રીનું હોસ્પિટલમાં બોર્ડ પર નામ લખવામાં આવશે. રૂપિયા 51,111 આપનાર દાતાની ઈચ્છા મુજબ તકતી મૂકવામાં આવશે. રૂપિયા 5,51,111 આપનાર દાતાશ્રીનું એક બોર્ડ પર નામ લખવામાં આવશે અને રૂપિયા 11,11,111 આપનાર દાતાશ્રીનું જે તે વિભાગનું નામ લખવામાં આવશે. આ ઉપરાંત શ્રી ભગવાન ભોલાનાથની કૃપાથી શ્રી કૈલાશ આશ્રમ શિવનારાયણ સોસાયટી, સિત્સર રોડ, ભાવનગરમાં ચાલી રહ્યો છે ભવ્ય શિવાલય છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ તથા 151 કિલોગ્રામનું પારાનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. તેમાં તિથિ યોજના છે. રૂપિયા 11,111 આપે તે રકમ બેંકમાં ફિક્સ થાય છે. તેના વ્યાજમાંથી વર્ષે એક વખત દાતા તરફથી જે તિથિ આપવામાં આવે તે દિવસે રુદ્રાભિષેક તથા થાળ કરવામાં આવે છે. સંસ્થાનું સરનામું પૂજ્ય શ્રી દયાગીરી બાપુ, શ્રી ભોલે સેવા સંસ્થાન, રૂપાલી સોસાયટી, જૈન વિદ્યાલય સામે, તળાજા રોડ, રામ મંત્ર મંદિરની આગળ, ભાવનગર, ગુજરાત 364002. બેંક એકાઉન્ટ નંબર 20010000073037. એક્સિસ બેંક લિમિટેડ, ભાવનગર, ગુજરાત. ફોન નંબર 9426253106. ફોન નંબર 9825211070. અમારી વેબસાઇટ છે www.shivpuran.com. અમારું ઈમેલ એડ્રેસ છે info@shivpuran.com. સંસ્થાનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી. શિવકથા, ગણેશ પુરાણ, શ્રીમદ ભાગવત સપ્તાહ વગેરેના વક્તા છે. સંપર્ક નંબર 0278 2561017.